સૌ પ્રથમ તો આપના માધ્યમથી તમામ નગરજનોને આજે 79માં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અને આ સ્વતંત્ર દિવસ જે આપણે મનાવી રહ્યા છે ત્યારે આ સ્વતંત્રતા મેળવવા માટે જે લોકોએ નામી અનામી જે ત્યાગ કુરબાની બલિદાન આપ્યા, શહીદ થયા, મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, પંડિત જવાહરલાલ નહેરુ હોય, વીર ભગતસિંહ હોય, સુખદેવ રાજગુરુ હોય, મૌલાના આઝાદ હોય, આવા નામી અનામી તમામ નેતાઓએ જેમને આ દેશ માટે કુરબાની આપી ત્યારે એટલી કુરબાની બાદ આપણે દેશમાં આઝાદી મળી, સંવિધાન બન્યું, બંધારણ બન્યું અને બંધારણને સંવિધાને આપણને અધિકારને હક્કો આપ્યા। પરંતુ આજે આટલા વર્ષો પછી છેલ્લા 11 વર્ષથી દેશમાં જે સત્તામાં છે એ લોકો જે દેશ ચલાવી રહ્યા છે ત્યારે આજે સામાન્ય નગરજનોને પ્રજાને પણ એવું લાગે છે કે આપણે ગુલામી બાજુ જઈ રહ્યા ત્યારે આ બીજી આઝાદીની લડાઈ લડવાનો સંકલ્પ કોંગ્રેસ પાર્ટીએ લીધો છે। અને અમારા નેતા રાહુલજી ગાંધી જેમને આખા દેશમાં ભારત જોડો યાત્રા કરીને એક દેશમાં જે પરિવર્તનનું મોજું ઊભું કર્યું અને આ દેશને જોડવાની જે વાત કરી, બંધારણને સંવિધાન બચાવવાની વાત કરી, તમે જુઓ કે એ રાહુલજી ગાંધીના નેતૃત્વમાં આખા દેશની અંદર આજે લોકો વિશ્વાસ વધારે મૂકી રહ્યા છે।